નમસ્કાર, ડાયાબિટીસ પર ચર્ચા ટોક શોમાં આપ સૌનું સ્વાગત છે। તો આ શ્રેણીને આગળ વધારતા હું આજના શોમાં સ્વાગત કરું છું ડોક્ટર જીમિત વાંગવા। ડોક્ટર જીમિત, મને ડાયાબિટીસ છે તેની જાણ મને કઈ રીતના થઈ શકે? આ ખૂબ જ અગત્યનો સવાલ છે। ડાયાબિટીસના દર્દીઓને જનરલી શરૂઆતમાં કોઈ જ ટાઈપના લક્ષણો હોતા નથી, એટલે ડાયાબિટીસને છૂપો રોગ અથવા તો સાયલન્ટ ડિઝીઝ કહેવામાં આવે છે। પરંતુ જ્યારે શુગરનું લેવલ ઘણું વધી જાય ત્યારે શરૂઆતમાં પેશન્ટને ખૂબ જ ભૂખ લાગવી, તરસ લાગવી, પેશાબ વારંવાર જવું અથવા તો કોઈ પણ પ્રકારની કસરત વગર એમનું વજન ઘટી જવું, આ પ્રકારના લક્ષણો હોઈ શકે। અને ઘણીવાર તો એટલું લેટ ડાયગ્નોસિસ થાય, એ લોકોનું નિદાન ઘણીવાર જ્યારે ડાયરેક્ટ કોઈ કોમ્પ્લિકેશન થાય, જેમ કે હાર્ટ એટેક, પેરાલિસિસ, કિડની પર ડેમેજ, આંખ પર ડેમેજ થાય, ત્યાં સુધી એ લોકોને ખબર નથી હોતી। તો આ માટે ડાયાબિટીસના માટે શુગરનો રિપોર્ટ કરવો ખૂબ જરૂરી હોય છે। જે લોકોનું હાઈ રિસ્કવાળા પેશન્ટ હોય એ લોકોએ તકલીફ થવા પહેલાં પણ એનું સ્ક્રીનિંગ કરાવવું જોઈએ। 30 વર્ષની ઉંમર પછી 1 વર્ષે કે 3 વર્ષે શુગરની તપાસ એમને કરવું જ જોઈએ। હાઈ રિસ્કવાળા પેશન્ટ એટલે કે જે લોકોનું વજન વધારે છે, પેટની ચરબી વધારે છે, વારસામાં એ લોકોને ડાયાબિટીસ હોય, જે લોકોને અથવા તો જે લોકોને પ્રેગ્નન્સીમાં વખતે શુગર આવ્યું હોય અને જતું રહ્યું, એ લોકોએ રેગ્યુલર સમયે શુગરની તપાસ કરવી ખૂબ જરૂરી છે। બ્લડ રિપોર્ટ્સથી જ આ જાણી શકાય અને બ્લડ રિપોર્ટ્સમાં આપણે જનરલી સવારે ભૂખ્યા પેટનું શુગર એટલે ફાસ્ટિંગ બ્લડ શુગર કહેવાય, બપોરે જમીને 2 કલાકે અથવા કોઈ પણ સમયનું જમીને 2 કલાકનું શુગર જેને પીપીબીએસ શુગર કહેવાય, અને 3 મહિનાનો એવરેજ શુગરનો રિપોર્ટ જેને HbA1c કહેવાય। આ 3 નિદાનના મુખ્ય તપાસ છે। આ પરથી ડાયાબિટીસના વ્યક્તિ જાણી શકે કે લોકોને ડાયાબિટીસ કેટલું છે અને છે કે નથી। ડોક્ટર જીમિત, ડાયાબિટીસના કારણે થતા કોમ્પ્લિકેશન્સ શું છે અને તે કેટલી હદે જોખમી છે? ડાયાબિટીસને ક્રોનિક ડિઝીઝ કહેવામાં આવે છે। ડાયાબિટીસમાં શુગરની માત્રા વર્ષો સુધી વધારે રહે તો એના લોંગ ટર્મના કોમ્પ્લિકેશન્સ થાય, અને જો અચાનક શુગર વધી જાય તો એને તરત થતા કોમ્પ્લિકેશન થવામાં આવે। તો એક્યુટ કોમ્પ્લિકેશન અથવા તો શુગર ઘણું જ અચાનક વધી જવાથી એ લોકોને ડાયાબિટીક કીટોએસિડોસિસ અથવા તો હાઇપર ઓસ્મોલર નોન કીટોટિક કોમા બે તકલીફ થઈ શકે, જેમાં શરીરમાં એસિટોન કે કીટોન નામનો એક એસિડ વધી જાય છે। આ એક ઇમરજન્સી છે અને આ સમયે દર્દીને એડમિટ કરવા પડે અને એગ્રેસિવ ટ્રીટમેન્ટ કરવી ખૂબ જરૂરી હોય છે। લાંબો સમય સુધી શુગર વધારે રહે તો વર્ષો સુધી વધારે લેવાથી ડાયાબિટીસને કારણે દરેક અંગને ડેમેજ થઈ શકે। એ કોમ્પ્લિકેશન હોય માઇક્રોવાસ્ક્યુલર અને મેક્રોવાસ્ક્યુલર કોમ્પ્લિકેશન। સો માઇક્રોવાસ્ક્યુલર એટલે નાની લોહીની નસો બ્લોક થવાથી અથવા એને ડેમેજ થવાથી કોમ્પ્લિકેશન થાય। એમાં જનરલી શરૂઆતમાં પગની નસો ડેમેજ થાય અને પગમાં ખાલી જવી, બળતરા થવી, પગમાં દુખાવો થવો એ શરૂઆતનું લક્ષણો હોઈ શકે, એને ડાયાબિટીક ન્યુરોપેથી કહેવાય। એ જ રીતે આંખના પડદા પર ડેમેજ થઈ શકે, જેને ડાયાબિટીક રેટિનોપેથી કહેવાય। એ જ રીતે ડાયાબિટીસને કારણે કિડનીની નસો ડેમેજ થાય અને કિડનીને રેગ્યુલર અંતરે રિપોર્ટ એનો વધતો જાય, જેને આપણે ડાયાબિટીક નેફ્રોપેથી કહેવાય કે ડાયાબિટીસમાં કિડનીને ડેમેજ થવું કહેવાય। આ ઉપરાંત જો લોહીની મોટી નળી બ્લોક થાય એને આપણે મેક્રોવાસ્ક્યુલર કોમ્પ્લિકેશન કહેવાય। એ રીતે જો હાર્ટની નળીઓ બ્લોક થઈ જાય તો દર્દીને હાર્ટ એટેક આવી શકે અને માળાપડે ઇન્ફેક્શન કહેવાય કે કોઈ પણ ટાઈપના નળી બ્લોક થવાના કોમ્પ્લિકેશન થઈ શકે। એ જ રીતે મગજની નળી બ્લોક થાય, મગજમાં લોહીની નસો બ્લોક થવાથી એ લોકો પેશન્ટને પેરાલિસિસનો એટેક આવી શકે। એ જ રીતે પગની નસો પણ બ્લોક થઈ જાય, પગમાં લોહી પહોંચાડતી મોટી નળીઓ બ્લોક થાય તો ડાયાબિટીસના પેશન્ટને ગેંગરીન થવાની પણ સંભાવના રહે છે। આ ડાયાબિટીસના મેજર કોમ્પ્લિકેશન્સ છે। જો વર્ષો સુધી શુગર કંટ્રોલ ના રહે દરેક અંગને અસર થઈ શકે। આ ઉપરાંત પણ પેશન્ટને જનરલ હેલ્થ વીક થતું જાય, પેશન્ટને સ્કિનના પ્રોબ્લેમ થાય, પેશન્ટને ઇન્ફેક્શન્સ વારંવાર થઈ શકે, પેશન્ટને સેક્સ્યુઅલ પ્રોબ્લેમ્સ પણ થઈ શકે, અનેક પ્રકારની કોમ્પ્લિકેશન્સ થઈ શકે અને નાનાથી લઈને મોટા સુધી અનેક ટાઈપના સિરિયસ સુધી કોમ્પ્લિકેશન્સ થઈ શકે। ડોક્ટર જીમિત, હાઈ અને લો ગ્લાયસેમિક ઇન્ડેક્સ ધરાવતા ખોરાક કયા કયા છે? સો ડાયાબિટીસના દર્દીને હંમેશા ક્વેશ્ચન હોય કે શું ખાવું જોઈએ અને શું ના ખાવું જોઈએ। તો ખોરાકને ડાયાબિટીસના લેવલ પર જોવા માટે આપણે 2 ટાઈપના ખોરાક ગણી શકીએ અને ડિવાઈડ કરી શકીએ, હાઈ ગ્લાયસેમિક ઇન્ડેક્સ અને લો ગ્લાયસેમિક ઇન્ડેક્સ। સો ગ્લાયસેમિક ઇન્ડેક્સ એ આપણને એવું બતાવે કે ખાધા પછી ખાવાનું પાચન થાય અને લોહીમાં શુગરનું પ્રમાણ કેટલા સમયમાં કેટલું વધે છે, અને ગ્લાયસેમિક ઇન્ડેક્સ કહેવાય। તો જે વસ્તુ સિમ્પલ આપણે ભાષામાં કહીએ તો જે વસ્તુનો ગ્લાયસેમિક ઇન્ડેક્સ વધારે એ ખાવાથી ખાધા પછી તરત શુગર પ્રમાણ વધી જાય અને હાઈ ગ્લાયસેમિક ઇન્ડેક્સના ફૂડ કહેવાય। જેમ કે સિમ્પલ શુગર્સ આપણે લઈ લઈએ કે ખાંડ, ગોળ, મધ,
મેંદાવાળી વસ્તુઓ, સ્વીટ્સ આવે, બધી મીઠાઈઓ ખાઓ તો એના તરત જ થોડા સમયમાં શુગર વધવાનું ચાલુ થઈ જાય. તો આ એક ગ્લાયસેમિક ઇન્ડેક્સ ફૂડ કહેવાય. એ જ રીતે મેં કીધું મેંદાની જગ્યાએ જો આપણે આખા ઘઉંની રોટલી લઈએ કે બાજરો, જુવાર કે મલ્ટીગ્રેન આપણે આટાની વસ્તુ બનાવીએ તો એનો ગ્લાયસેમિક ઇન્ડેક્સ વધી જાય, એમાં ફાઈબરનું પ્રમાણ વધારી દો તો એ રોટલી ખાવા કે રોટલો ખાવાથી તમારું ખાવાનું પ્રમાણ ખાધા પછી શુગરનું પ્રમાણ તરત નહીં વધે, થોડા સમય પછી વધશે. સો આને લો ગ્લાયસેમિક ઇન્ડેક્સ ફૂડ કહેવાય કે જેમાં એ વસ્તુ ખાધા પછી તરત જ શુગરનું પ્રમાણ વધતું નથી, ધીરે ધીરે વધે છે. દર્શક મિત્રો, આપણા ડોક્ટર્સે આજે આપણને આપેલ માહિતી ખરેખર ખૂબ જ ઉપયોગી છે. કાર્યક્રમ પૂર્ણ કરતા પહેલા હું તમામ ડોક્ટર્સને વિનંતી કરીશ. ડોક્ટર જીમિત વડગામા. સો બધા જ દર્શક મિત્રોને મારો એક જ સંદેશ છે કે ડાયાબિટીસ વિશે જાણકારીનો અભાવ એ ખૂબ જ ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે. દરેક દર્દીએ અને જે દર્દીઓના સગાવાળા છે, એ લોકોના રિશ્તેદાર, ફ્રેન્ડ્સ છે, એ લોકોમાં ડાયાબિટીસની જાણકારી ફેલાવવી ખૂબ જરૂરી છે. ઘણા બધા દર્દીઓને પણ નથી ખબર હોતી કે તેમને હજી સુધી ડાયાબિટીસ છે. એ લોકો અનડિટેક્ટેડ વર્ષો સુધી રહ્યા કરે છે. સો ડાયાબિટીસ વિશેની અવેરનેસ ફેલાવવી ખૂબ જરૂરી છે. તો જલ્દી ડિટેક્ટ કરો અને તમને હોય ડાયાબિટીસ તો સરસથી કંટ્રોલ કરવું ખૂબ જરૂરી છે. એ જ મારો સંદેશ છે. ડાયાબિટીસ પર વિશેષ ચર્ચા કરવા માટે આપ સૌ ડોક્ટર્સનો ખૂબ ખૂબ આભાર. દર્શક મિત્રો, દરેક રોગની સારવાર શરૂ થાય છે સાચી માહિતીથી. અમે આશા રાખીએ છીએ કે અમારા આ ખાસ કાર્યક્રમ દ્વારા આપને ડાયાબિટીસ સંબંધિત દરેક પ્રશ્નોના જવાબ મળી ગયા હશે. ડાયાબિટીસ અને તેના મેનેજમેન્ટ સંબંધિત વધુ માહિતી મેળવવા માટે આપ અમારા ફેસબુક પેજ ડાયાબિટીસ પર ચર્ચાના માધ્યમથી જોડાઈ શકો છો. ડાયાબિટીસ પર ચર્ચા પેજ યુટ્યુબ, ટ્વિટર અને ઇન્સ્ટાગ્રામ પર પણ છે. દર્શક મિત્રો, આજના શોમાં ફક્ત આટલું જ. આપ જોડાયેલા રહો અમારી સાથે. ધન્યવાદ.